મિત્રો આ છે આપણા બર્થડે બોય. કેવું ફીલ થાય તમને? બોલો કાંઈ. જય દ્વારકાધીશ મિત્રો, મારું નામ છે અગ્રવત રાજ અને મારા પહેલા લોંગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. સ્વાગત તો કરો. ને આજે આપણે જવાનું છે જયદીપભાઈ એટલે કે આપણા ભાઈની બર્થડે પાર્ટીમાં. અત્યારે વાગી રહ્યા છે 7:05 એટલે કે 7 વાગ્યા જેવું થઈ રહ્યું છે. આપણે જવાનું જયદીપભાઈની પાર્ટીમાં અને કેક બેકથી વરસીને વગેરે વગેરે કરશી, એને કાંઈ ખબર નથી એટલે તમને મજા જ આવવાની છે. જોતા જાઓ ખાલી. ભાઈ આવી ગયો છે તેડવા, તો હવે ગામમાં નીકળી જવું છે ને ભાઈ. હાલો હાલો. ये बड़ी अच्छी बात कही आप. મિત્રો કેક કાપવા આવી ગયા છીએ ને આ છે આપણી કેક. लेकिन एक सेकंड, ને આ છે આપણા જયદીપભાઈ બર્થડે બોય. रुको जरा सबर करो. મિત્રો આ છે આપણા બર્થડે બોય. કેવું ફીલ થાય તમને? બોલો કાંઈ. જોતો આમ ભાઈ, ફાઇનલી મિત્રો આપણે કેક બેક કાપીને આવી ગયા છીએ પાછા અને ભાઈને મોકલી દીધો છે ઘરે. અને બહુ ખરાબ રીતે ભર્યો છે, લોટ બોટ નાખ્યો છે, કેક નાખી છે, ઓઇલ નાખ્યું છે, બહુ ખરાબ રીતે ભર્યો છે ને એને પાછો મોકલી દીધો છે ઘરે. અને હવે આજે વાગી રહ્યા છે આજના 11:10ની વાર છે મિત્રો. એટલે હવે આજના દિવસનો વ્લોગ ઉતારશે નહીં, એટલે હવે મળું તમને કાલે. મિત્રો બીજા દિવસમાં તમારું સ્વાગત છે અને આજે છે 14 તારીખ એટલે કે ઉત્તરાયણ છે આજે. ને આપણે તો આમાં રસ નથી એટલે પતંગ ઉડાડ્યા હતા પણ એની ક્લિપ લેતા ભૂલી ગયો. ને અત્યારે વાગી રહ્યા છે 5:45 જેવું થઈ ગયું છે ને સૂર્ય નીકળી ગયો છે એટલે સૂર્ય હાથમી જવાનો છે. અહીંયા પતંગ ઉડાડે છે અમુક. આપણે તો આમાં રસ બસ નથી એટલે બીજા દિવસ આજે છે. કાલે આપણે રાતે વ્લોગનો એક એટલે એ મોટો નહોતું થયું કાલનું, એટલે નાનકડું હતું ખાલી કેવલાના બર્થડેમાં જ ગયા હતા ખાલી. એટલે આજે બીજા દિવસમાં તમારું સ્વાગત છે. આપણે જ આવું છે હમણાં ફોટા પાડવા ને એક વિડીયોનું શૂટ કરવાનું છે. અહીંયા જવું છે તો જઈએ, ત્યાં તમને મળું. 2 hours later. મિત્રો ફોટોશૂટ માટે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણા ભેગો આપણો છે ભાઈ વિરાજભાઈ. કેવા બેન આવ્યા છે જી ગમે ત્યાં બેસી જાય, જોવો તમે ગમે ત્યાં બેસી જાય જોવો. ને ઓલા લોકો માં ઉપર જો. અમારા કેવા દિવસો આવ્યા તમે જોવો. આમ સાયકલ લઈ જાવી વડે જો. હું બેઠો છું, મેં સાયકલ પકડી રાખી છે, આમ સાયકલ લઈ જાવી પડે છે. હાલમાં તો એવા દિવસો આવી ગયા છે અમારા. ઘરે તો પહોંચી ગયા છે અને ઘણા ટાઈમ પછી હાથમાં સાયકલ લીધી છે. તમે જોઈ લ્યો, સાયકલ લઈને જાઉં છું ચક્કર મારવા. વિરાજભાઈની નવી સાયકલ છે, લીધી છે એ હમણાં, ટેસ્ટ કરી કેવી છે. મિત્રો પાછા આવી ગયા છીએ ઘરે અને રસ્તામાં નાસ્તો બાસ્તો જેવું કર્યું અને વિરાટભાઈની સાયકલ આપણે ગાડીમાં પછી ઘરે લઈ આવી પડી, કારણ કે એને હલાવી નહોતી ને હવે નવી છે, નવી જ લીધી છે. આપણે એની ટેસ્ટ રાઈડ કરી એટલે કે હલાવી ઘણા ટાઈમ પછી સાયકલ આવી અને ફોટોશૂટ કરીને આવી ગયા છીએ ઘરે. અને વાગી રહ્યા છે અત્યારે 9:20 જેવું થઈ રહ્યું છે. આમાં આ ઘડિયાળ જરાક પાછળ છે, આમાં 9:15 જેવું થઈ રહ્યું છે.
એટલે અત્યારે વાગી રહ્યા છે 9:20 જેવું થઈ રહ્યું છે. 9:30 10 મિનિટની વાર છે ને હવે આપણે જવું છે. પપ્પાએ કીધું છે દહીં લેવા, તો દહીં લેતા આવી. દહીં બાઈ લઈ લીધું છે. આવી રહ્યો જવો, દહીં બાઈ લઈ લીધું છે અને આપણે આપણી દેશી CD 100 લઈને નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો દહીં લઈને પાછા આવી ગયા છીએ ઘરે અને જમી બપોરનું પાણી લીધું છે. ક્લિપ લેતા ભૂલી ગયો અને આજના અત્યારના વાગી રહ્યા છે 11:15 જેવું થઈ રહ્યું છે. એટલે આજે તો ક્લિપ આવશે નહીં, એટલે હવે ક્યાંય બહાર જવાનું નથી. એટલે આ વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરો, એટલે નવા જશો કારણ કે પહેલો વિડીયો છે. અને મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને હું મળું તમને બીજા વિડીયોમાં. ત્યાં લગી બાય.